શાસકને ક્રમમાં ગોઠવો, આ વંશને ક્રમમાં ગોઠવો. તો આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ગુજરાતનો સુવર્ણકાળ એટલે કે સોલંકી વંશ. અને સોલંકી વંશને ક્રમમાં ગોઠવતા, શાસકોને ક્રમમાં ગોઠવતા આપણે ખ્યાલ હોવી જોઈએ કે કુલ 12 શાસકો થઈ ગયા છે. અને એ 12 શાસકોને જો આપણે ક્રમમાં ગોઠવીએ તો આપણે ખબર હોવી જોઈએ કે સોલંકી વંશનો સ્થાપક કોણ છે, તો કે મૂળરાજ સોલંકી છે. અને મૂળરાજ પછીનો પુત્ર ગાદી પર આવે છે, નામ છે ચામુંડરાજ. ચામુંડરાજ પછી આ વંશનો ત્રીજો શાસક એટલે કે વલ્લભરાજ. વલ્લભરાજ પછી આ વંશનો ચોથો શાસક એટલે કે દુર્લભરાજ. અને દુર્લભરાજ પછી ગાદી પર આવે છે નાગરાજનો પુત્ર ભીમદેવ પ્રથમ, જે 5મો શાસક છે. અને ભીમદેવ પ્રથમનો પુત્ર ગાદી પર આવશે આ વંશનો 6થો શાસક એટલે કે કર્ણદેવ. અને કર્ણદેવ પછી ગાદી પર આવશે સિદ્ધરાજ જયસિંહ, જે આ વંશનો 7મો શાસક છે. અને ત્યારબાદ કુમારપાળ કે જે વંશનો 8મો શાસક છે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે આ વંશનો 9મો શાસક એટલે કે અજયપાળ. અને અજયપાળ પછી આ વંશમાં ગાદી પરનો દીકરો આવશે, જે આ વંશનો 10મો શાસક છે, નામ છે મૂળરાજ બીજો. અને મૂળરાજ બીજા પછી ગાદી પર જે આવે છે એ ભીમદેવ બીજો, જે આ વંશનો 11મો શાસક છે. અને 12મો અને અંતિમ શાસક જે છે એ ત્રિભુવનપાળ.